માર્ગ અકસ્માતનું વધતું પ્રમાણ આજે ચિંતાનો વિષય બન્યો છે. રસ્તા પર થતા અકસ્માતોના કારણે અનેક પરિવારો નંદવાઈ જાય છે. ટ્રાફિકના નિયમોના પાલનને પરિવારના સંસ્કાર તરીકે મૂલવવામાં આવે તો કંઈક અંશે અકસ્માતો નિવારી શકાય. પ્રસ્તુત છે એક અહેવાલ. ગીચોગીચ રસ્તા અને પૂરપાટ દોડતા વાહનો સાબિત કરી રહ્યા છે કે સમયની સામે જિંદગીનું કંઈ મૂલ્ય નથી અને એટલે જ દેશભરમાં 2013ના વર્ષમાં માર્ગ અકસ્માતને પરિણામે 4,517 જિંદગી હોમાઈ ગઈ. આપણા ગુજરાતની જો વાત કરીએ તો 2013માં માર્ગ અકસ્માતમાં 25,035 કિસ્સા બન્યા અને તેમાંથી 7,458 લોકોના કરુણ મોત થયા તેવું નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ નોંધ્યું છે. ટ્રાફિક નિયમનની જવાબદારી નિભાવી રહેલા અધિકારીઓનું કહેવું છે કે 77% અકસ્માત વાહન ચાલકની ગફલતને કારણે થતા હોય છે. સમયસર નીકળે, રસ્તામાં જર્ની બ્રેક લીધા કરે અને ડ્રાઈવર લાગે છે કંઈ ભૂલ કરે તો એને સહેજ વિવેકથી ટોકવામાં આવે, પર્ટિક્યુલરલી ઓવરટેકિંગ અને ઓવર સ્પીડના મામલામાં તો મોટા ભાગના એક્સિડન્ટ છે એ નિવારી શકાય એવું મારું માનવું છે. માર્ગ અકસ્માતને કારણે વધતા જતા મોતને કારણે અનેક પરિવાર વિખાઈ જાય છે. ત્યારે આ મહા મુસીબતમાંથી બચવા માટે આવનારા રક્ષાબંધનના તહેવારમાં બહેનો જ ભાઈને સલામત રીતે ડ્રાઇવિંગ કરવાનો સંકલ્પ લેવડાવે તે ભાઈ માટે સૌથી મોટા આશીર્વાદ સાબિત થશે. વાહન ચલાવતી વખતે કરેલી એક નાની એવી ભૂલનું પરિણામ પણ સમગ્ર પરિવારે ભોગવવું પડે છે. તો શા માટે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા એ આપણે સૌએ વિચારવાનું રહ્યું. જતીન ભટ્ટની સાથે દેવસિંહ વારોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.